સન્મુખ તમે થાઓ. એક વૈષ્ણવ રોજ કલ્યાણજીમાં આવે દર્શન કરવા માટે વડોદરા મંદિરમાં, અને એની જગ્યાએ થાંભલા પાસે નક્કી છે. હવે થાંભલા પર કોઈ બીજો ઊભું થઈ જાય તો એને દર્શનમાં મજા ના આવે. અને ઘણીવાર એ થાંભલા પાસે ઊભો ન હોય અને આવીને ચોકમાં કોઈ જગ્યાએ ત્યાં પહેલા કોઈ આવીને ઊભું થઈ ગયું, થોડુંક મોડું થયું દર્શનમાં આવતા, અને ત્યાં કોઈ બીજું આવીને ઊભું થઈ ગયું તો એને બેચેની થવા લાગે. પછી એક દિવસ ઘરે ગયો, આજે દર્શન થયા પણ થાંભલા પાસે ઉભા રહીને ન થયા. એને આવીને અનુભવ મને કહ્યો કે કાલે એવું થયું કે હું રોજ ત્યાં ઉભો રહીને દર્શન કરું છું, પણ ત્યાં કોઈ બીજો ઉભો હતો એટલે હું બીજી બાજુ જઈને મારે બેસીને દર્શન કરવા પડ્યા. અને બેસીને દર્શન કર્યા એટલું મનમાં ઉદ્વેગ થઈ રહ્યો હતો કે આજે દર્શનમાં ઠાકોરજી તો એ જ છે, પણ મને દર્શનમાં આજે મજા આવી નથી. પછી રાત્રિના એને સ્વપ્ન આવ્યું કે ઠાકોરજી પણ એને એ જગ્યા પર જ્યાં રોજ ઉભો રહેતો હતો ત્યાં શોધી રહ્યા હતા. ધર્મોર્થો હરિ રેવહી, આનાથી મોટું આપણા માટે ધન શું હોય? 14 ભુવનનો સ્વામીની નજર આપણને શોધે, આનાથી મોટું બીજો અર્થ શું હોઈ શકે? હાથ જો ઉઠાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને પછી તને